ગુજરાતના બગદાણા ગામમાં એક એવા સંત થયા કે જેમણે પોતાના પ્રેમ, સેવા અને કરુણાથી લાખો લોકોના દિલ જીતી લીધા. એ મહાન સંત હતા બજરંગદાસ બાપા. ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક સામાન્ય પરિવારમાં એક બાળકનો જન્મ થયો. બાળપણથી જ તે ખૂબ જ દયાળુ અને ભક્તિભાવ ધરાવતો હતો. ગરીબ લોકોની મદદ કરવી, ભૂખ્યા લોકોને ભોજન આપવું અને ભગવાનનું સ્મરણ કરવું તેને ખૂબ ગમતું. જેમ જેમ તે મોટો થયો તેમ તેમ તેનું મન દુનિયાની ચમક-ધમકથી દૂર થવા લાગ્યું. તેને સમજાયું કે જીવનનો સાચો અર્થ બીજાની સેવા અને ભગવાનની ભક્તિમાં છે. તેથી તેને સાધુ જીવન અપનાવ્યું અને ભગવાન હનુમાનજી તથા શ્રીરામના નામનો જાપ શરૂ કર્યો. સમય જતાં લોકો તેને બજરંગદાસ બાપા તરીકે ઓળખવા લાગ્યા. બાપા બગદાણા ગામમાં રહેવા લાગ્યા. એમની પાસે દરરોજ અનેક લોકો પોતાની મુશ્કેલીઓ લઈને આવતા. કોઈ ગરીબ હતો, કોઈ બીમાર હતો, તો કોઈ દુઃખી હતો. બાપા દરેકને પ્રેમથી મળતા અને આશીર્વાદ આપતા. એક દિવસ એક ગરીબ માણસ બાપા પાસે આવ્યો. તેના ઘરમાં ખાવાનું પણ નહોતું. બાપાએ તેને પ્રેમથી બેસાડ્યો, ભોજન કરાવ્યું અને કહ્યું, "બેટા, ભગવાન પર વિશ્વાસ રાખો. જે બીજાની મદદ કરે છે, ભગવાન તેની મદદ જરૂર કરશે." બાપાની વાત માની. થોડા સમય પછી તેની પરિસ્થિતિ સુધરવા લાગી. તે ખૂબ ખુશ થયો અને બાપાનું આભારી બન્યો. બજરંગદાસ બાપાની સૌથી મોટી ખાસિયત હતી તેમની સાદગી. તેઓ ક્યારેય પોતાને મહાન સંત માનતા નહોતા. તેઓ કહેતા, "હું તો ભગવાનનો એક નાનો સેવક છું. સાચો મહાન તો પરમાત્મા છે." તેમના આશ્રમમાં કોઈ ભૂખ્યું પાછું જતું નહોતું. ગરીબ હોય કે અમીર, દરેકને સમાન પ્રેમ અને સન્માન મળી. આ કારણે દૂર દૂરથી લોકો બગદાણા કરતા અને બાપાના દર્શન કરતા. એક વખત ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. લોકો ખૂબ ચિંતિત હતા. પાણીની અછત અને પાકના નુકસાનને કારણે ગામ લોકો મુશ્કેલીમાં હતા. બાપાએ લોકોને હિંમત આપી અને કહ્યું, "હિંમત ન હારશો. એકબીજાની મદદ કરો અને ભગવાનનું સ્મરણ કરો." લોકોએ બાપાની વાત માની. ગામના લોકો એકબીજાને સહકાર આપવા લાગ્યા. થોડા સમય પછી વરસાદ આવ્યો અને ગામમાં ફરી ખુશી છવાઈ ગઈ. બાપાના જીવનમાં અનેક પ્રસંગો આવ્યા, પરંતુ તેમણે હંમેશા પ્રેમ, સેવા અને ભક્તિનો માર્ગ બતાવ્યો. તેઓ માનતા હતા કે સાચી પૂજા મંદિરમાં દીવો કરવાથી જ નહીં, પણ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાથી થાય છે. વર્ષો સુધી તેમણે લાખો લોકોને સારા સંસ્કારો, ભક્તિ અને માનવ સેવાનો સંદેશ આપ્યો. આજે પણ બગદાણા ખાતે તેમનું સ્થાનક લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે હજારો લોકો ત્યાં દર્શન કરવા જાય છે અને બાપાના જીવનમાંથી પ્રેરણા મેળવે છે. બજરંગદાસ બાપા આશ્રમ આજે પણ સેવા, ભક્તિ અને માનવતાનો સંદેશ આપે છે. કહાનીનો સંદેશ હંમેશા બીજાની મદદ કરો, ભગવાન પર વિશ્વાસ રાખો. ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા સૌથી મોટી ભક્તિ છે. સાદગી અને પ્રેમથી જીવો એ જ સાચું જીવન છે. સેવા જ સૌથી મોટી સાધના છે.